આદિપુર ખાતે કચ્છ જિલ્લા ભાજપની પ્રથમ કારોબારી બેઠકમાં લોકસભા ચૂંટણીમાં દેશભરમાં ભાજપનો કેસરીઓ લહેરાવા સંકલ્પ લેવાયો છે। આદિપુરના પ્રભુદર્શન હોલ ખાતે યોજાયેલી કારોબારી બેઠકને જિલ્લા ભાજપના સંગઠન પ્રભારી અને પ્રદેશ મહામંત્રી શંકરભાઈ ચૌધરીએ માર્ગદર્શન આપ્યું હતું। બેઠકમાં ગાંધીધામ, અંજાર, ભુજના ધારાસભ્યો સહિત ભાજપના વિવિધ મોરચાના હોદ્દેદારો અને વરિષ્ઠ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। છેલ્લા 4 માસ દરમિયાન વૃક્ષારોપણ, રક્તદાન, સાંસ્કૃતિક ક્ષેત્રે વિવિધ પ્રવૃત્તિ કરનારા કાર્યકરોને બેઠકમાં બિરદાવાયા હતા। તો આગામી ચૂંટણીમાં બૃહદ કચ્છમાં વસતા કચ્છીજનોનો સાથ લઈ ભાજપના વિજયની કેડી કંડારવાનું આયોજન હાથ ધરવા નિર્ણય લેવાયો હતો। જીવવું દોહલ્યું થઈ જાય એવી સ્થિતિ દેશની અંદર કેન્દ્ર સરકારે કરી છે। સ્વમાન ને સ્વાભિમાન દેશનું હોય જ નહીં એવી સ્થિતિ થઈ છે। આપણા દેશના સૈનિકોના માથા કાપી જાય પાકિસ્તાન અને દેશના વડાપ્રધાન કોઈ ઊંકે ચૂ બોલે નહીં, આનાથી ખરાબ સ્થિતિ કઈ હોઈ શકે? એટલે એક પ્રજામાં પણ એક આક્રોશ છે, પ્રજા પણ એક આ નિરાશાના વાતાવરણની અંદરથી ભારતીય જનતા પાર્ટી તરફ મીટ માંડીને બેઠી છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીએ એક રાજનૈતિક પાર્ટી તરીકે પ્રજાની અપેક્ષા પૂરી કરવા માટે પૂરી રીતે સજ્જ થવું જોઈએ। એ રીતે પાર્ટીના કાર્યકર્તાના ઘડતરની પ્રક્રિયા પણ અહીંયા થઈ રહી છે। કચ્છીઓ જે કચ્છની બહાર વસે છે દેશની અંદર એમનો પણ સમન્વય અને દેશના બાંધવો જે કચ્છની અંદર વસે છે આ બધાની શક્તિઓનો સમન્વય કરીને કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી આગામી સમયની અંદર સમગ્ર હિન્દુસ્તાનની અંદર પોતાની ભૂમિકા અદા કરે એ પ્રકારનો સંકલ્પ પણ અહીંથી જાહેર કરવામાં આવ્યો છે। પ્રવૃત્તિલક્ષી શિક્ષણ કાર્યમાં કચ્છના પ્રાથમિક શિક્ષકોને કેવી તકલીફ પડે છે તે જોવા જાણવા માટે આજે કચ્છભરની 310 પ્રાથમિક શાળાઓમાં ખાસ સર્વે હાથ ધરાયો હતો। આ સર્વેમાં શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને સૌરાષ્ટ્ર ઝોનના તજજ્ઞો પણ જોડાયા હતા। આ પ્રોજેક્ટ અંતર્ગત શિક્ષણ કાર્ય કરાવતી શાળાઓમાં જઈ તજજ્ઞોએ શિક્ષકો સાથે ચર્ચા વિચારણા કરી હતી। તેમને નડતી મુશ્કેલીઓ જાણી તેના ઉપાયો સૂચવ્યા હતા। ઉલ્લેખનીય છે કે ધોરણ 1 થી 4ના બાળકોમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા રાજ્યના શિક્ષણ વિભાગે પ્રજ્ઞા નામનો એક ખાસ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે। આ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યમાં પ્રત્યેક તાલુકાની 10-10 શાળાઓમાં આ શિક્ષણ અપાય છે। આ માટે પ્રાથમિક શિક્ષકોને ખાસ તાલીમ અપાય છે। કચ્છમાં 10 તાલુકાની 310 શાળાઓમાં પ્રજ્ઞા વર્ગો ચાલે છે। કચ્છ ઉપરાંત ગાંધીનગર અને ભરૂચ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં પણ આજે આ સર્વે હાથ ધરાયો હતો। આ કામને 2 મહિના જેટલો કામનો સમયગાળો થયો છે। આ દરમિયાનમાં શિક્ષકોને એમની રોજબરોજની વર્ગકાર્યમાં પડતી મુશ્કેલીઓને એમના પોતાના પ્રશ્નોને હલ કરવા માટે અત્યારે આ કાર્યક્રમ સાથે જોડાયેલા પ્રજ્ઞા કોર ટીમના મેમ્બર્સ અને ડિસ્ટ્રિક્ટ્સના વિવિધ પેડાગોજી કાઉન્ટર અહીં આગળ સૌરાષ્ટ્ર ઝોનના આવા બધા તજજ્ઞોને ખાસ કરીને આજે અહીં લાવવામાં આવ્યા છે। આજે આ તજજ્ઞો દરેક શાળામાં શિક્ષક સાથે 2 થી 3 કલાક રોકાશે અને એ શિક્ષકોની મૂંઝવણ, એમની સમસ્યાઓને જોડે રહીને મદદ કરવાનું કાર્ય કરશે। એને ટૂંકમાં હેન્ડ હોલ્ડિંગનું કામ કહે છે। એક શિક્ષકને મદદ દ્વારા બાળકો સુધી કેમ મદદ પહોંચાડાય એનું નિદર્શન આજે કરવામાં આવશે। કંડલા ફ્રી ટ્રેડ ઝોનમાં આવેલા પ્લાસ્ટિક પ્રોડક્ટના એક એકમમાં સવારે 7 વાગ્યે એકાએક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી। પ્લાસ્ટિકની પ્રોડક્ટ બનાવતું એકમ હોય જોતજોતામાં આગની જ્વાળાઓમાં સમગ્ર એકમ લપેટાઈ ગયું હતું। આગની ભભૂકી રહેલી જ્વાળાઓ અને ધુમાડાને જોઈ ગાંધીધામના લોકો પણ કુતૂહલવશ ઘટના સ્થળે દોડી ગયા હતા। કેપીટી, ઇફકો અને ગાંધીધામ નગરપાલિકાના ફાયર ફાઇટરોએ કલાકોની મહેનત બાદ આગને બુઝાવી દીધી હતી। ખરા ટાંકણે જ ફ્રી ટ્રેડ ઝોનનું ફાયર ફાઇટર કામ આવ્યું ન હતું। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે। આ આગમાં કંપનીનો કરોડો રૂપિયાનો માલ સ્વાહા થઈ ગયો હોવાનું મનાય છે। તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ। આવતીકાલે ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।